શીતળા સાતમ માટે કે પછી કંઈ ગળ્યું ખાવાનું મન થાય ત્યારે પરંપરાગત રીતે માત્ર 3 જ સામગ્રીથી માલપુડા આજે આપણે બનાવીશું, જે એકદમ પોચા અને જાળીદાર બને છે. પરફેક્ટ જાળીદાર માલપુડા બનાવવા હોય તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. દાદી નાની જે રીતે લોટ પલાળીને બનાવતા એ જ ટ્રેડિશનલ મેથડથી આ માલપુડા આજે બનાવીશું, જે તમે 2-3 દિવસ સુધી બહાર જ રાખીને ખાઈ પણ શકો છો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. હું છું ધરિતા. તો ચાલો આજની આ રેસિપી બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે એક બાઉલમાં 1 મોટી વાટકી જેટલો ઘઉંનો લોટ લઈશું, જે બારીક રોજ રોટલી બનાવવા માટે વાપરીએ એ જ મેં લોટ લીધો છે. અને હવે સેમ એ જ વાટકીથી માપીને આપણે 1 વાટકી ભરીને પાણી ગરમ કરવા મૂકીશું. કોઈપણ કપ કે વાડકી તમારે સેટ કરી લેવાની છે મેઝરમેન્ટ માટે, એનાથી જ માપીને આપણે ત્રણેય વસ્તુ લઈશું. તો પાણી થોડું ગરમ થાય એટલે આપણે એમાં પોણી વાટકી ભરીને ગોળ ઉમેરીશું. અહીં મેં દેશી ગોળ લીધો છે. જો તમારો ઢીફાવાળો ગોળ હોય તો તમારે એને ઝીણો સમારીને લેવાનો છે. તો પાણી ગરમ થઈ ગયું એટલે તરત જ હવે મેં ગેસ બંધ કરી દીધું છે, કારણ કે બસ આપણે ગોળ ઓગળે એટલું જ પાણી ગરમ કરવાનું છે. આપણે ક્યાં અહીંયા ગોળને ઉકાળવાનો નથી. અને દેશી ગોળ છે એટલે તમે જુઓ ઉમેરતા જ તરત ઓગળવાનું શરૂ પણ થઈ ગયું છે. જો તમે ઝીણો સમારીને કોલ્હાપુરી ગોળ લીધો હોય તો ગોળ ઓગળે નહીં ત્યાં સુધી તમે ગેસ ચાલુ પણ રાખશો તો પણ કોઈ વાંધો નહીં આવે. તો અહીંયા સતત આપણે આ રીતના ગોળને હલાવતા રહેવાનું છે. તો સરસ આ રીતનો ગોળ ઓગળી જશે, અને ગોળ ઓગળશે એટલે પાણી આ રીતનું કાળા કલરનું થઈ જ જશે. એમાં કોઈનો વાંક નથી. હવે થોડું હૂંફાળું પાણી હોય ત્યારે આપણે થોડું હૂંફાળું રહી જાય ત્યારે ગોળનું જે પાણી છે આપણે લોટમાં ઉમેરતા જશું, અને બીજી બાજુ એને આપણે મિક્સ કરતા જવાનું છે. પાણીનું માપ અહીંયા આપણે એકદમ પરફેક્ટ જ લીધું છે. 1 વાટકી કે 1 કપ લોટ હોય તો 1 વાટકી જ સામે એમાં પાણી વપરાઈ જશે. ફટાફટ હવે આપણે ગાંઠ ના પડે એ રીતના વિસ્કરની મદદથી એને મિક્સ કરી લેવાનું છે. એમ તો આપણે કોઈ પણ લોટમાં ગરમ પાણી ઉમેરીએ એટલે ગાંઠ તો પડવા જ લાગે. તો ફટાફટ તમારે વિસ્કરથી એને મિક્સ કરવાનું છે, તો બધી જ ગાંઠ ભાંગી જશે. અને જો લાગે કે ગાંઠ નથી જ ભાંગતી તો તમારે મોટા ગરણામાં એકવાર મિશ્રણને ગાળી લેવાનું છે. મતલબમાં જે માલપુડાનું મિશ્રણ છે એકદમ સ્મૂધ હોવું જોઈએ, ગાંઠ વગરનું એકદમ સ્મૂધ બેટર તૈયાર કરવાનું છે આ રીતનું. તો હવે આપણે આ મિશ્રણને ઢાંકીને 3 થી 4 કલાક માટે સાઈડ પર રહેવા દઈશું, જેથી લોટ આપણો સરસ સેટ થઈ જાય. તો 4 કલાક મેં લોટને ખીરુંને રહેવા દીધું હતું, અને તમે જુઓ ખીરુંમાં પણ ઉપર કાણા કાણા પડી ગયા છે. રેસ્ટ આપવાનો એ જ ફાયદો છે કે રેસ્ટ આપશો તો જ માલપુડા તમારા જાળીદાર બનશે. તો હવે આપણે આમાંથી માલપુડા બનાવવાનું શરૂ કરીશું. તો માલપુડા માટે આ રીતના એક મોટા ફ્લેટ પેનમાં આપણે તેલ ગરમ કરી લેવાનું છે, અને એની અંદર આપણે ચમચા વડે થોડું ખીરું ઉમેરીશું. આ ખીરું એની જાતે જ તમે જુઓ ફેલાઈ જાય છે. આપણે એને બિલકુલ હાથથી ફેલાવવાની જરૂર નથી પડતી. તો નાની નાની સાઇઝના અહીંયા બનાવું છું એટલે એકસાથે 2 માલપુડા તૈયાર થઈ જશે. તો ઉપરથી થોડા એને ડ્રાય થવા દેવાના છે. ઉપરથી ડ્રાય થશે એટલે આપોઆપ જ એ છૂટી જશે તેલમાંથી. તો બીજી બાજુ આ રીતના આપણે ચીપિયાથી ફેરવી દઈશું, અને બીજી સાઈડથી પણ એને ગોલ્ડન શેકાવા દઈશું. તો ટોટલ આપણા જે આ એક બેચના 2 માલપુડા છે એને શેકાતા 3 થી 4 મિનિટ લાગી જશે. તો પછી આપણે આ રીતના ઝારા વડે માલપુડું લઈ ફ્લેટ તાવેતાથી દબાવી બધું જ તેલ નિતારી દઈને અને આપણે એક ડીશમાં લઈ લઈશું. ટ્રેડિશનલી તો જુઓ આ માલપુડા ઘીમાં જ તળવામાં આવતા હોય છે, પણ અમારા ઘરે ઘી ઓછું જ ખવાય છે કોલેસ્ટ્રોલ પ્રોબ્લેમના લીધે, એટલે મેં એને તેલમાં તળ્યા છે. તો સેમ આ જ રીતના આપણે બાકીના બધા જ માલપુડા બનાવી લેવાના છે. આટલી ક્વોન્ટિટીમાં અહીંયા 7 માલપુડા બનીને તૈયાર થશે આવી નાની સાઇઝના, અને જો મોટા બનાવવા જશો તો 4 માલપુડા બનશે. મેં અહીંયા ક્વોન્ટિટી પણ ઓછી જ રાખી છે, કારણ કે તેલ ઘીવાળું બહુ વધારે નથી ખાતા અમારા ઘરે. જો તમારે માલપુડાને વધારે ક્વોન્ટિટીમાં બનાવવા હોય તો આ જ સેમ મેઝરમેન્ટ તમે ડબલ કે ટ્રિપલ કરીને લઈ શકો છો. તો બીજા બેચના પણ માલપુડા તળાય એટલે આપણે એને આ રીતના તાવેથાની મદદથી દબાવી એક્સ્ટ્રા તેલ નિતારીને ટિશ્યુ પેપર પર પણ કાઢવા હોય તો તમે એ રીતના પણ કાઢી શકો છો, જેથી એનું જે એક્સ્ટ્રા તેલ છે એ બધું જ એબ્ઝોર્બ થઈ જાય. તો હવે મેં બીજા બેચના જે માલપુડા છે એને ટિશ્યુ પેપર પર કાઢ્યા છે, કારણ કે એમ પણ આમાં બહુ જ તેલ રહેતું હોય છે. તેલ નિતાર્યા પછી પણ તેલ તો રહેતું જ હોય છે. તો માલપુડાને તળીને આપણે ઉપર ગરમ ગરમ હોય ત્યારે જ એના ઉપર ખસખસ ભભરાવી દેવાની છે, જેથી લુકમાં એ સરસ દેખાય. ખસખસ ટોટલી ઓપ્શનલ છે. એમનેમ પણ તમારે ખાવા હોય તો એમનેમ પણ એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો તમે પણ રાંધણછટ ઉપર આ ઘઉંના લોટના માલપુડાની રેસીપી જરૂર ટ્રાય કરજો. કેવા બન્યા એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવવાનું પણ બિલકુલ ના ભૂલતા.